बांग्लादेश से घुसपैठ कर उमरगाम में रह रहे 7 नागरिक पकड़े गए। वलसाड पुलिस की बड़ी कार्रवाई। गुजरात के वलसाड जिले की पुलिस ने अवैध रूप से भारत में रह रहे 7 बांग्लादेशी नागरिकों को गिरफ्तार किया है। इन सभी ने बांग्लादेश से नेपाल के रास्ते पश्चिम बंगाल की सीमा से भारत में अवैध प्रवेश किया और उमरगाम इलाके में रह रहे थे। पकड़े गए लोगों में 6 पुरुष और 1 महिला शामिल है। वलसाड जिला पुलिस अधीक्षक डॉ. कर्णराज वाघेला ने बताया कि पुलिस द्वारा विदेशी नागरिकों की अवैध घुसपैठ और निवास के खिलाफ चलाए जा रहे विशेष अभियान के तहत उमरगाम के गांधीवाड़ी और दहेरी इलाकों में छापेमारी कर इन 7 को पकड़ा गया। गिरफ्तार लोगों की पहचान इस प्रकार है: मोहम्मद सुमानुद्दीन उर्फ सुमोन तजीबर मुल्ला चरजाजीरा गोपालगंज, हिलाल सोफिकुल खान चौधरी हाट दिनाजपुर, मसूद अब्दुल रहीम राना सावर डांका, मोशरफ सफीकुल कोदर अली इस्लाम ताराकंदा मोइनो सिंह, साइम इलियास नूरल इस्लाम हसन भैरब किशोरगंज, मासूद खान बुलबुल रजबाली खां बालुकेजान मायमन सिंह, रानी बेगम हकीम अली अब्दुलगनी मिर्दा जालियाचर सातपुर। पूछताछ में सामने आया कि ये सभी नेपाल के रास्ते भारत में घुसे थे और उमरगाम की गारमेंट फैक्ट्रियों में मजदूरी कर रहे थे। एक आरोपी पिछले 7 वर्षों से भारत में अवैध रूप से रह रहा था। इनसे पूछताछ जारी है कि उन्होंने किन रास्तों और दलालों की मदद से बॉर्डर पार की और क्या इनके नेटवर्क में और लोग शामिल हैं। पूछताछ पूरी होने के बाद इन्हें डिपोर्ट किया जाएगा। वलसाड पुलिस के अनुसार इस विशेष अभियान में वलसाड, वापी, भिलाड, उमरगाम और कपराड़ा क्षेत्रों में करीब 700 संदिग्धों की जांच की गई और पूछताछ की गई। यह कार्रवाई वलसाड पुलिस अधीक्षक कर्णराज वाघेला और वापी डिवीजन के आई/सी डीएसपी भार्गव पंड्या के निर्देशन में की गई। माननीय गृह राज्य मंत्री हर्ष संघवी साहेबના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચનાઓથી શ્રી પ્રેમવીર સિંહ સર સુરત પોલીસ મહાનિરીક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈકાલ સુધીમાં 385 જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને ડિટેન કરીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી। આજે પણ ડુંગરા પોલીસ વિસ્તારમાં હાલ કોમ્બિંગ ચાલી રહ્યું છે। આજના દિવસમાં પણ 300થી વધુ લોકોને અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા, અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા એવા તમામ શંકાસ્પદ ઇસમો લાવીને એનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આ શંકાસ્પદ ઇસમોની જે શોધખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટિક્યુલર જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ 7 જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતા અને એમનો ડેટા ચેક કરતા એ 7 લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે। ટોટલ 7 લોકોને મેળવી લેવામાં આવ્યા છે। 6 પુરુષ અને 1 મહિલા એ લોકો વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા। અલગ અલગ સમયે આવેલા છે અને આ જે 7 લોકો છે મોહમ્મદ સુમાનુદ્દીન, હિલાલ સોફીકુલ ખાન, मसूद अब्दुल रहीम राना, मोशरफ सफीदुल कोदर अली इस्लाम, साइम इलियास हसन, मासूद खान बुलबुल रजब अली खान અને મહિલા રાની બેગમ આ 7 લોકોને પકડવામાં આવ્યા છે। આ 7 લોકોની પૂછપરછ કરતા બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘૂસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા અને અલગ અલગ સમયથી એ લોકો ઉમરગામ વિસ્તારમાં રહેતા હતા। એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવામાં મળી છે। આગળ આ તમામે તમામ જે બાંગ્લાદેશી નાગરિકો છે એનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે સ્ટેટ હાઈવે સેન્ટ્રલ હાઈવે દ્વારા અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોર્ટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।
ક્યાંથી બનાવ્યા છે ને અહીંયા કોણે આશરો આપ્યો એ કંઈ સમજાવો. હાલના તબક્કે મેં વાત કરી એ પ્રમાણે એમનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે. આગામી દિવસમાં એમનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવશે અને એમને કોઈ પણ પ્રકારના ભારતીય એજન્ટે કે કોઈએ પણ મદદ કરેલી છે અથવા તો એમની પાસે કોઈ પણ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ્સ આઈ કાર્ડ કે આધાર કાર્ડ કે એવા કંઈ મળી આવે તો એ બાબતે પણ આગળ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ એમની જે પ્રાથમિક પૂછપરછ છે એ એમના મોબાઈલમાંથી મળેલા જે ડોક્યુમેન્ટ્સ છે એના આધારે એમની બાંગ્લાદેશી હોવાની પુખ્ત હકીકત મળી આવે છે. યસ, એમના તમામ જે લોકો છે એ લોકોના જોઈન્ટ ઇન્ટ્રોગેશન કર્યા બાદ એમની ફોર્મલ ડિપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં આ રીતે મળી આવેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ આગામી સમયમાં કરવામાં આવશે. આ જે આરોપીઓ છે એમાં હિલાલ સોફિકુલ ખાન એ આજથી 4 વર્ષ પહેલાં મુંબઈમાં પણ એ આ રીતે જ ગેરકાયદેસર રીતે પકડાયેલો છે અને એ અનુસંધાને એની વિરુદ્ધ મુંબઈમાં પણ ગુનો દાખલ થયેલો છે 2021માં અને એ ગુનો દાખલ થયા પછી પણ એને ડિપોર્ટેશન નહોતું થયું એટલે એ પાછો અહીંયા ઉમરગામ વિસ્તારમાં સંતાઈને રહેતો હતો અને એને પકડી પાડવામાં આવ્યો છે. તો અહીંયા કોઈ આશરો આપ્યો એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી? હાલ મેં વાત કરી એ પ્રમાણે તમામનું ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને ડિટેલ ઇન્ટ્રોગેશનમાં કોઈપણ વ્યક્તિએ એ લોકોને કોઈપણ પ્રકારના આઈ કાર્ડમાં આશરો આપવામાં ક્યાંય પણ કોઈએ મદદ કરી હશે ડેટા તૈયાર કરી આપવામાં એની વિરુદ્ધમાં પણ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. સરકારશ્રીનો નિયમ છે એ પ્રમાણે જીઆઈસીમાં જ રાખવા એવી કોઈ પણ જરૂરિયાત નથી. સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે કોઈપણ જિલ્લાના પોલીસ અધિક્ષક એ એમના વિસ્તારના કોઈપણ પ્લેસ ઉપર એમને રાખી શકે છે અને ઓફિશિયલી એની પર ગાર્ડ મૂકી શકે છે અને ત્યારબાદ જ્યારે પણ એનું ડિપોર્ટેશન કરવામાં આવે ત્યારે ડિપોર્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.